મિત્રો, કુળદેવી અને પિતૃઓ આપણી રક્ષા કેમ નથી કરી શકતા? તમે ને હું બધા જાણીએ છીએ કે કુળદેવી છે, પિતૃ છે, તો આપણા જીવનમાં દુઃખ, વિઘ્ન, બાધા, નડતર કેમ થાય છે? તો આ એક તંત્ર કોઈ તમને જણાવી નથી શકતા, અને જે જાણે છે એ તમને કહેતા નથી. તો આ વિડીયોમાં આપણે જાણીશું કે કુળદેવી અને પિતૃ આપણા ધારેલા કામ કેમ નથી કરતા, આપણી જે બાધાઓ, માનતાઓ, નડતર, સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જાય છે, તો આપણું રક્ષણ કેમ નથી કરી શકતા. તો મિત્રો, તમારા બધાનું મા વંદના યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તમે બધા જ મિત્રો એમ ખેમ સર્વ કુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને, મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. મિત્રો, ગુરુજીને મેં પ્રશ્ન કર્યો તો ગુરુજીએ એવું કહેલું કે તંત્ર, બાધા, નડતર, આ તમે જે પિતૃઓ, કુળદેવીને તમે કહો છો કે તમારી રક્ષા કરે છે, પણ કુળદેવીમાં અને પિતૃઓ તમારી રક્ષા કરે છે, વાત સાચી, પણ પિતૃઓ અને કુળદેવી એ કર્મના આધાર ઉપર તમને શું ફળ આપવું એ નક્કી કરે છે. તમે તમારા પિતૃઓ, તમારા કુળદેવી એ જાણે છે કે આ કર્મ કરવાથી આ ફળ પ્રાપ્ત થાય, તો એ કર્મના આધાર ઉપર છે. તમે પણ ઘણી વખત સાંભળ્યું હશે કે જોયું હશે કે કર્મ વગર કશું મળતું નથી. એટલા માટે તમારા પૂર્વજો, તમારા પિતૃઓ અને કુળદેવી તમારા કર્મ ઉપર, કેવું તમે કર્મ કરો છો એના આધારિત તમને ફળ આપે છે. તો મિત્રો, જ્યારે તમે કોઈને લઈ લીધું છે, પડાવી લીધું છે, ઝૂંટાઈ લીધું છે, તમે અનીતિ કરી છે, તમે ખોટું કામ કર્યું છે, કંઈ ને કંઈ તમે કોઈનું ઠાર્યું જ નથી, નડ્યા જ છો, તો પછી એ કર્મ તમને ક્યારે છોડતું નથી. અનીતિ, પાપ, અધર્મ એ વળીને તમારે એને ભોગવવું પડે છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પણ એક દિવસ ચોક્કસ એવો સમય આવશે કે જે અધર્મનું છે એ જતું રહેશે અને નીતિનું હશે ટકશે. એટલે જે કર્મનો તમારો જે કાંડ છે, તમે જે શું કરો છો, શું નથી કરતા, એ બધું જ કર્મના લેખાજોખા ઉપર આધારિત રહે છે. એટલા માટે કુળદેવી અને પિતૃઓ તમારી રક્ષા, તમારું રક્ષણ તમને હેમખેમ કેમ નથી રાખી શકતા, એનું આ મુખ્ય કારણ હોઈ શકે. તમે જાતે જ નક્કી કરજો કે આપણે શું કરવું અને શું ન કરવું જોઈએ. મિત્રો, જો તમે કુળદેવીની કૃપા, પિતૃઓની કૃપા મેળવવા માગતા હોય તો એમના સતત ને સતત એમના જ નામનો જાપ કરવો, એમના જ સક્રિય કાર્યોમાં તમારે સતત રહેવાનો પ્રયત્ન કરવો. કોઈ શક્તિ એવી હોય કે તમારી ઉર્જા પેદા કરે અને તમને કુળદેવીનું નામ, તમારા પિતૃઓની સેવા પૂજા દરરોજ તમે કરતા રહો. સારી એવી સંગત કરો, સારા એવા કર્મ કરો, સારો એવો ધંધો, વ્યવસાય, નોકરી, તમારો સ્વભાવ, રહેણી કહેણી એવી સુધારો કે જીવનમાં તમે ને તમારી પેઢી તરી જાય, તમારી કુળદેવીમાં રાજી થાય, તમારા પિતૃઓ રાજી થાય. એ માટે કોઈ ગરીબને ખવડાવો, કોઈની મદદ કરો, કોઈનું સારું એવું ભલામાં ભાગ લો. જેટલા તમે ધર્મથી ટુકડા રહેશો એટલો જ ભગવાન માતાજી તમારા ઉપર રાજી રહેશે. જો તમે લાખો દીવા કરશો પણ શું કામના, આખું ઘર ધુમાડો ધુમાડો થઈ જાય એટલી બધી અગરબત્તી કરશો પણ શું કામની, ઘંટ, નાદ, ઘંટડીઓ ઘણું બધું તમે વગાડો છો પણ શું કામનું? કારણ કે જ્યાં સુધી તમારા મનનો મેલ નહીં ધોરાય, તમે મનથી ઉદળા નહીં થાવ, ત્યાં સુધી બધું નકામું છે. કુળદેવી માં અને પિતૃઓ તમારો ભાવ જાણે છે, તમારી ભક્તિ જાણે છે, તમારો વિશ્વાસ, તમારી સચ્ચાઈ, તમારી નીતિ, તમારું ધર્મ, તમારું કર્મ એ કેવું છે એ જાણે, એના ઉપર બધું નક્કી થાય છે. તો મિત્રો, આપણે જીવનમાં સારા કાર્યો થકી સારું ફળ મેળવવાનું હોય છે. એટલા માટે તમે તમારે કુળદેવીને રાજી કરો, પ્રસન્ન કરો, અને કુળદેવી રાજી થાય, પિતૃઓ પ્રસન્ન થાય. આ બધા જ વિડીયો મેં મા વંદના યુટ્યુબ ચેનલમાં બનાવેલા છે. મિત્રો, જ્યારે જ્યારે તમારા જીવનમાં મુશ્કેલી પડે, દુઃખ પડે, એટલે પહેલાં તો મા યાદ આવે. મા યાદ આવે અને તમે માને વંદન કરો, પૂજાપાઠ કરો, પણ શું
કર્મનું ભાથું તમારું જમા પડેલું હોય તો કંઈક માં એમાંથી ઉદ્ધાર કરે. પણ તમે પુણ્યનું ભાથું બધું વાપરી દીધું હોય અને પાપનું ભાથું ચડી ગયેલું હોય તો પછી તમારે ડૂબવાનો વારો આવે ને આવે. એટલા માટે ક્યારે પણ તમારે ડૂબવાનો વારો ન આવે તો પુણ્યનું ભાથું જમા કરાવતું રહેવું પડે. કોઈ પણ જીવ પ્રત્યે તમારે દયા રાખવી, ભલામાં ભાગ લેવો, કોઈનું સારું ભલું થાય એવું કર્મ કરવું, પક્ષીઓ જીવ પ્રત્યે દયા રાખવી, કોઈ સાધુ સંત હોય, કોઈ ગરીબ હોય, કોઈને પણ એવા વ્યક્તિને તમારી જરૂર પડે ને તમે એને મદદ કરો છો તો એ ધર્મ કહેવાય. જો તમે કોઈને ઠેસ પહોંચાડો છો તો એ પાપ કહેવાય. એટલે બોલવામાં, રહેણી કહેણીમાં દરેક જગ્યાએ તમારે નિખાલસથી રહેવું પડે. તમારો સ્વભાવ સારો હશે ને તો બધું સારું થશે, તમારી સંગત સારી હશે તો બધું સારું થશે મિત્રો. એટલા માટે જેવું તમે કર્મ કરશો એવું ફળ તમને મળશે. અને કુળદેવીમાં ભગવાન ત્યારે જ રાજી થાય છે કે તમે બીજાનું ભલું કરો છો, તમે બીજાને કંઈક મદદ કરો છો, કોઈને સારું થાય એવું ઈચ્છો છો. ભલે તમે કશું ના કરી શકો તો કાંઈ નહીં, પણ ક્યારેક કોઈને નડતા તો નહીં ને નહીં, ન કે એનું પરિણામ તમારે આજે નહીં તો કાલે ભોગવવું પડે છે. એટલે પિતૃઓને અને કુળદેવીને રાજી કરવા માટે તમારા પૂર્વજોના, તમારા માતા પિતાના, તમારા દેવી દેવતા શું કહેવા માગે છે એના અનુસંધાન તમે કર્મ કરજો. તમારા માતા પિતાનું નામ રોશન થાય, તમારી પેઢી તરી જાય, તમારા ગુરુનું નામ રોશન થાય, તમારા વડવાઓનું નામ રોશન થાય, એવું કંઈક કર્મ કરતા જજો જેથી કુળદેવીને પૂર્વજો રાજી થાય અને તમારું આ જીવન સુખમય બની જાય, તમારા જીવનનો બેડો પાર થઈ જાય એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.